સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજના અધિકારીએ રાજીનામું આપ્યું। 4 વર્ષની નોકરીમાં ભૂમાફિયાઓ સામે સૌથી વધુ ગુના દાખલ કર્યા હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખનન વહનનો ગેરકાયદે કાળો કારોબાર સામે લાલ આંખ કરીને અનેક ખનીજ ચોરીના કેસો તેમજ ગુનાઓ નોંધનાર અધિકારીએ એકાએક સરકારને રાજીનામું ધરી દેતા જિલ્લામાં ચકચાર ફેલાઈ છે। ત્યારે હાલ તો આ અધિકારીએ અંગત કારણોસર અને પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે રાજીનામું આપ્યાનું પ્રાથમિક વિગતો બહાર આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓની પ્રવૃત્તિઓ પર રોક લગાવવી પણ તંત્ર માટે પડકારરૂપ બની ગયું હતું। આવા સમયે જિલ્લામાં ખનીજના ગેરકાયદે ખનન વહનની પ્રવૃત્તિઓને દૂર કરવા માટે અંદાજે 3 થી 4 વર્ષ પહેલા સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે નીરવ બારોટની નિમણૂક કરાઈ હતી। તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં ગેરકાયદે કાર્બોસેલના સૌથી વધુ ખાણો બુરી નાખવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીના પણ સૌથી વધુ કેસ તેઓ દ્વારા દાખલ કરાયા હતા। જિલ્લામાં ખનીજનું ખનન અને વહનની બદીને દૂર કરવા મક્કમ બનેલા આ અધિકારીના કારણે તેમની બદલીઓ માટે ઉચ્ચ કક્ષાઓ પર રજૂઆતો કરાઈ હતી। તેમ છતાં અધિકારી દ્વારા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ચાલુ રાખી હતી, પરંતુ જિલ્લામાં ખનીજ ચોરીના સૌથી વધુ કેસો ગુનાઓ દાખલ કરનાર આ અધિકારીના એકાએક રાજીનામા આપ્યું છે। આ બાબતે નીરવ બારોટનો ટેલિફોનિક સંપર્ક થઈ શક્યો ન હતો, પરંતુ અંગત કારણોસર તેમજ પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમને કારણે રાજીનામું આપ્યાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી। TV18 ન્યૂઝ, સુરેન્દ્રનગર।